સમાચાર જોઈ વિસ્તારથી। અમદાવાદની ઓરેન્જ બાળકોની સ્પેશિયલ હોસ્પિટલમાં નવજાત શિશુમાં ચાઇનાનો નવો વાયરસના લક્ષણ દેખાતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પરંતુ હોસ્પિટલના ડોક્ટર દ્વારા આ વાયરસ ચાઇનાનો છે કે નથી તેની તપાસ ચાલુ છે। ઓરેન્જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। અત્યારે બાળકને રજા પણ અપાઈ રહી છે, પરંતુ આ વાયરસ ચાઇનાનો છે કે તેની ચોક્કસ તપાસ ચાલી રહી છે। ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો છે। ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે, જો કે બાળકની તબિયત સ્થિર છે, કોઈ ગભરાવા જેવું નથી। સામાન્ય શરદી, ઉધરસ અને તાવ હોય એવા લક્ષણો સાથે આ બાળક હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે। ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલના ડોક્ટર નીરવ પટેલે જણાવ્યું હતું કે મોડાસાની નજીક આવેલા એક ગામમાં રહેતા 2 મહિનાના બાળકને છેલ્લા 15 દિવસથી શરદી, તાવ હોવાને કારણે તેની તબિયત વધારે ખરાબ થતા સારવાર અર્થે અહીં દાખલ કરવામાં આવ્યું હતું અને 5 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું। અલગ અલગ વાયરસ અત્યારે હોવાના કારણે એના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા। લેબોરેટરીમાં એના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા, જેમાં રિપોર્ટમાં HMPV હોવાનું સામે આવ્યું હતું। બાળકની તબિયત હાલ સ્થિર છે, કોઈ ગભરાવા જેવું નથી। જો શરદી, ઉધરસ અને છીંક આવતી હોય તો માસ્ક પહેરવું જોઈએ। બીજાને ચેપ લાગે એવી ભીડભાડવાળી જગ્યાએથી લોકોએ દૂર રહેવું જોઈએ। અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સામે આવેલા HMPVના કેસ મામલે AMC આરોગ્ય વિભાગ હવે જાગ્યું છે। એને શરદી ખાંસીની તકલીફ વધતા આપણે લાવવું પડ્યું હતું અને વેન્ટિલેટરની જરૂર બધી પડી। ટ્રીટમેન્ટ કર્યા પછી બાળક હવે એકદમ સ્વસ્થ છે। જ્યારે બાળક એટિપિકલ પ્રેઝન્ટેશન અમે કહીએ કે બહુ શરદી ખાંસી સાથે, તાવ સાથે, બ્રેથલેસનેસ હોય અને બાળકને ઓક્સિજન મેન્ટેન ના કરતું હોય અને વેન્ટિલેટર પર લેવું પડે, ત્યારે અમે સસ્પેક્ટ કરતા હોય કે કોઈ એટિપિકલ વાયરસીસ, ઇન્ફ્લુએન્ઝા, કોરોના એવા અલગ અલગ વાયરસીસમાંથી કોઈ વાયરસ નથી બાળકને ઇન્ફેક્ટ કરી રહ્યું ને એ અમે નોર્મલી જોતા હોઈએ। તે મેટાનિમો વાયરસ જે પ્રમાણે બાળકની ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને ઓલરેડી બાળક જન્મ પર વેન્ટિલેટર પર રહ્યું હતું, સલ્ફેટ નામનું ઇન્જેક્શન આપ્યું હતું અને ઓક્સિજન લાંબો ટાઈમ જરૂર પડી હતી, તે જોતા બાળકને સાદો મેટાનિમો વાયરસ જે અમે રૂટીનલી આઈસીયુમાં જોતા હોઈએ એ વાળો ઇન્ફેક્શનનું જ વધારે લાગે છે। બાકી બીજું કોઈ ચિંતા કરવાની જરૂર નથી। બાળક હવે ડિસ્ચાર્જને લાયક થઈ ગયું છે અને બાળક ડિસ્ચાર્જ જઈ રહ્યું છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પોતાની નિષ્કાળજી છુપાવવા હોસ્પિટલે મોડી જાણ કરી હોવાનું કહ્યું છે, જેમાં ખાનગી હોસ્પિટલ દ્વારા જાણ ન કરાઈ હોવાનું સામે આવ્યું છે। AMCએ ખાનગી હોસ્પિટલના સંચાલકોને નોટિસ આપી ખુલાસો દર્શાવવા પ્રક્રિયા શરૂ કરી। 24 ડિસેમ્બરના રોજ બાળક દાખલ થયું હતું અને 26 ડિસેમ્બરના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો।